સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં આગામી 48 કલાક વરસાદનું જોર યથાવત રહે તે પ્રકારની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડશે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે અને આ બધા વચ્ચે ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ રહે તેવી સંભાવના વ્યક્ત થઈ છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત થઈ છે। અરવલ્લી, મહેસાણા અને પાટણમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। કચ્છમાં ભુજ અને નલિયામાં પણ ભારે વરસાદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ તરફ અબડાસા, રાપર અને નખત્રાણામાં પણ ભારે વરસાદ રહી શકે। હજુ તારીખ 8 સુધીમાં રહેવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવે વરસાદની સ્થિતિ રહેશે। સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા અને લગભગ લીંબડી, ચોટીલા આ ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે। થાણ વગેરે પણ ભાગોમાં વરસાદની સ્થિતિ રહી શકે છે, પરંતુ ધીરે ધીરે આ સિસ્ટમ લગભગ જે હળવું સર્ક્યુલેશન બન્યું છે કચ્છના ઉપરના ભાગમાં, એટલે આ વરસાદ ધીરે ધીરે કચ્છ ઉપર થઈને પાકિસ્તાન તરફ આ સિસ્ટમ જવાની શક્યતા રહેશે। એટલે તારીખ 8 અને 9 સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુર, ડીસાના ભાગોમાં, રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ક્યારેક ભારે વરસાદ થવાની શક્યતા છે। હજુ પણ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ રહેશે અને કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે।